છે, શું શું? જી, ગત રોજ એસીબીમાં એક ફરિયાદ મળેલી કે ઇકોસેલ સુરત શહેરમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન, જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાના કામના આરોપી પકડેલા આવેલ, એ કામે તેઓએ લેપટોપ, ડાયમંડ વગેરે મુદ્દામાલ જમા લીધેલો. એ મુદ્દામાલ જમા લીધેલો, જેના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ પ્રથમ 15 લાખ રૂપિયાની લાંચની માગણી કરેલી, જે પૈકીની આજરોજ રૂપિયા 5 લાખની માગણી કરી અને તે લેવા માટે એમણે એક પ્રજાજન ઉત્સવ સંજયભાઈ પ્રધાનને મોકલેલ, જેઓ 5 લાખના રિશ્વત લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલા છે, જેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. સર, ઇકોસેલના એએસઆઈ કોણ છે और આ મામલે કેમ પૈસા માંગણી કરેલી? એ મુંબઈમાં એક ચીટિંગનો ગુનો દાખલ થયેલ, જે ચીટિંગના ગુનાના કામના એક આરોપી તેઓ લઈ આવેલ અને એ આરોપી લાવેલ તેની સાથે તેઓ ડાયમંડ, લેપટોપ વગેરે મુદ્દામાલ પણ લાવેલ. એ મુદ્દામાલ છોડવાના અવેજ પેટે એમણે આ 15 લાખ રૂપિયા માગેલા અને ઇકોસેલમાં સાગર સંજય પ્રધાન એએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને જે 2020થી પોલીસ વિભાગ જોઈન્ટ કરેલ છે. આરોપી નંબર 2 કોણ છે? આરોપી નંબર 2 એ આ સાગર સંજય પ્રધાનના ભાઈ જ થાય છે. એમણે પોતાના ભાઈને જ આ પૈસા લેવા મોકલી આપેલો. જ્યાં પૈસા લેતા પકડાય છે એ સ્પોટ કેમ નક્કી કરવામાં આવ્યું? એ આરોપીના કહેવાથી, જેમ કે આ જગ્યા ઉપર હું પૈસા લેવા આવીશ, એટલે જે સિવાય કોઈ કારણ ન હતું. થેન્ક યુ.